પણ આ જે તાંબુ અને આ બધી અધર મેટલ જયારે સ્કિનને અડે ને ત્યારે એને 1 ગ્રામ ગોલ્ડ નું અત્યારે તમે જોશો યુટ્યુબમાં ને એમાં જ્યાં હોય ત્યાં રીલું આવતી હોય છે 1 ગ્રામ ગોલ્ડ, એમાં નામ જ ખાલી 1 ગ્રામ 1.ગ્રામ લખ્યું હોય, ગોલ્ડ છે એમ નથી કહેતા, એવું નામ આપ્યું છે. તો આનાથી સ્કિનને એલર્જીના પ્રોબ્લેમ થાય છે, ખંજવાળ આવે. પછી જ્યાં જ્વેલરી પહેરતા હોય, કાનની બુટીઓ હોય કે જ્યાં પહેરતા હોય ત્યાં ગ્રીન કલરની એક બેક્ટેરિયલ ફંગલ ઇન્ફેક્શન થાય. અને ફાયદો કોઈ પણ જાતનો નથી, પણ સ્કિનને નુકસાન છે અને આર્થિક નુકસાન મોટામાં મોટું છે. સ્કિન મોટું નુકસાન છે. સ્વાભાવિક છે, પહેરે એટલે આ જે હોય અને એના કારણે શરીરમાં ખજવાળ પણ આપે. જ્યાં પહેરેલું હોય, માનો કે કાનમાં પહેરેલું હોય, ગળામાં પહેરેલું, તો ખજવાળ પણ આવે. અને બીજું પરસેવો વળે છે ત્યારે પણ એની અસર થાય છે. ચાંદીમાં અસર થઈ શકતી હતી, આમાં તાંબામાં તો બહુ ખતરનાક અસર થઈ શકે છે. બીજું નિકલ થી લઈને બીજું ઘણું બધું હોય છે, તો એ પણ અસર થાય, એ તો સ્વાભાવિક છે. તો હવે આમ તમારી દ્રષ્ટિએ કેટલું વેચાતું હશે ગુજરાતમાં? જો ગુજરાતમાં સુરત છે ને, સુરતની અંદર અત્યારે જ્વેલરીનું મેન્યુફેક્ચરિંગ કરતી હોય ને 1200 ફેક્ટરીઓ છે. તો ઈ ફેક્ટરી વાળાને આ લોકો શું કરે છે, ગોલ્ડનું બિસ્કિટ લઈને જાય. હવે પટેલનો બી મેજર આ મેન્યુફેક્ચરિંગમાં છે, એટલે કોઈ મારા સગાવાલા આવ્યો હોય તો હું એમ કહું કે તમને આ લાવો એ બિસ્કિટ, હું તમને જ્વેલરી બનાવી દઉં. 700 રૂપિયા પર ગ્રામ લાગશે. આ નેચરલ ગોલ્ડની જ્વેલરીમાં 700 લાગે છે, એ આ તાંબામાં લઈ જાય.